હેલો એવરીવન, વેલકમ ટુ ધ ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું વિશાલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ જીએસઈસીએલમાં જુનિયર એન્જિનિયર મિકેનિકલની ભરતી આવી છે અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ ધ યુટીસી પર આપણે જીપીએસસી અને ગેટની એક્ઝામમાં પૂછાયેલા ન્યુમેરિકલ એક્ઝામ્પલ અને એવા ક્વેશ્ચન્સ કે જે આપણી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે એક્ઝામમાં જીપીએસસી અને ગેટના એક્ઝામના ન્યુમેરિકલ એક કે બે પૂછાઈ જતા હોય છે. તો આપણે આ સિરીઝમાં જીપીએસસી અને ગેટની એક્ઝામમાં જે પણ ન્યુમેરિકલ પૂછાયા છે એ ન્યુમેરિકલને અમે આ સિરીઝમાં કરાવીશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી આ એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો તેમની માહિતી તમને મળી રહે. તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું. સ્ટાર્ટ વિથ ન્યુમેરિકલ નંબર 1. ચલો, તમે જોઈ શકો છો કે આ જે ન્યુમેરિકલ છે, આ ન્યુમેરિકલ ઓલમોસ્ટ તમે કહી શકશો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સનો છે. બરાબર છે? તો શું છે તમે જો, અ ફર્નેસ કેન સપ્લાય હીટ સ્ટેડીલી એટ 12,000 કેલ્વિન. બરાબર, 1200 કેલ્વિન જે છે તે આપણને વેલ્યુ આપી છે, પણ ક્યારે? હીટ સપ્લાયની કન્ડિશનમાં. બરાબર, હીટ સપ્લાયડ, તો હીટ સપ્લાય માટે આપણે અહીંયા લખી દઈશું QS. બરાબર, અને QS જે છે તો ત્યાંનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર મને કેટલું આપ્યું છે? 1200 કેલ્વિન. તો 1200 કેલ્વિન છે, તો 1200 કેલ્વિન પ્રમાણે આપણે શું લખી શકીશું એ ટેમ્પરેચર? T1. તો T1 જે છે એ T1 આપણને કેટલું જોવા મળશે? 1200 કેલ્વિન. એટ રેટ ઓફ 24,000 કિલો જૂલ પર મિનિટ. બરાબર, હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, યુનિટ જે છે, યુનિટ તમારો શું છે? કિલો જૂલ પર મિનિટ. હવે આ તમને આપ્યું શું છે? ફરી પાછું વાંચો, ફર્નેસ કેન સપ્લાય હીટ. તો હીટ જ્યારે સપ્લાય કરીશું તો તેની જે વેલ્યુ છે તે વેલ્યુ તમને અહીંયા આપી છે. બરાબર, અને એ જે વેલ્યુ છે તે વેલ્યુ કેટલી છે? 24,000. પણ ધ્યાનમાં રાખજો, યુનિટ તમને શું જોવા મળે છે? કિલો જૂલ પર મિનિટ. અને આપણે જેટલા પણ ન્યુમેરિકલ સોલ્વ કરીશું તો તેનો જે યુનિટ છે તે આપણે શું લખીએ છીએ? કિલો જૂલ પર સેકન્ડ. એટલે ઓબ્વિયસ છે કે જે આ હીટ ઇન થાય છે તો ત્યાંની જે વેલ્યુ છે તે કિલો જૂલ પર મિનિટમાં આપી છે, આપણે એને શું કરવું પડશે? કિલો જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરવું પડશે. તો એ જે વેલ્યુ છે એ વેલ્યુ શું થશે? હીટ સપ્લાય 24,000 કિલો જૂલ પર મિનિટ આપ્યું છે. તો હવે આપણે એને શામાં કન્વર્ટ કરીશું? કિલો જૂલ પર સેકન્ડ. તો કિલો જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું, વેલ્યુ કેટલી મળશે? 400. બરાબર, જસ્ટ 24,000 ડિવાઈડ બાય 60 કરીશું તો વેલ્યુ જે છે તે વેલ્યુ આપણને કેટલી મળે છે? 400. બરાબર, એટલે હું અહીંયા ડાયરેક્ટલી લખી દઉં છું, હીટ સપ્લાઈડ જે છે તે હીટ સપ્લાઈડ મને જોવા મળશે 400 કિલો જૂલ પર સેકન્ડ. બરાબર, એટલે જેટલી પણ વેલ્યુ આપણને આપી છે તે હમણાં આપણને ક્લિયર થઈ ગઈ. હવે આગળ વધીએ. ધ મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર ઇન કિલોવોટ. એટલે અહીંયા પાવર જે છે તે પાવર આપણને શોધવાનો છે, પણ જોઈએ પાવર એટલે શું શોધવાનું છે. આગળ વધીએ. That can be produced by using the heat supplied by this furnace in an environment at 300 Kelvin. બરાબર, એટલે ઓબ્વિયસ છે કે જેટલી પણ આપણે હીટ સપ્લાય કરી છે તો હીટ સપ્લાય પછી હીટ રિજેક્ટ થશે. તો આ જે ટેમ્પરેચર છે, આ ટેમ્પરેચર આપણને કયું આપ્યું છે? એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર. એટલે કે જે T2 છે એ T2 આપણને અહીંયા આપ્યો છે. તો જે T2 છે એમની વેલ્યુ આપણને કેટલી છે? 300 કેલ્વિન. બરાબર, જે T2 છે, T2 ની વેલ્યુ કેટલી છે? 300 કેલ્વિન. તો આપણને શોધવાનું શું છે? મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર. મેક્સિમમ અમાઉન્ટ ઓફ પાવર એટલે આપણે અહીંયા શું ફાઇન્ડ કરીશું? W મેક્સ. બરાબર, તો એફિશિયન્સી. બરાબર, એફિશિયન્સી જ્યારે આપણે ફાઇન્ડ કરતા હતા તો એફિશિયન્સી માટેનું ફોર્મ્યુલા શું થાય છે?
મેક્સિમમ વર્ક ડિવાઈડ બાય હીટ સપ્લાય. હવે આપણે શું શોધવાનું છે? મેક્સિમમ વર્ક. તો મેક્સિમમ વર્કને જો આપણે સૂત્રના કરતા બનાવીશું તો આપણને શું જોવા મળશે? હીટ સપ્લાઈડ ઇન્ટુ એફિશિયન્સી. બરાબર? તો લખીશું આપણે નવી સ્લાઇડ પર. મેક્સિમમ વર્ક is equal to heat supplied into efficiency. બરાબર? હીટ સપ્લાઈડ, તો હીટ સપ્લાઈડ જે છે તેમની વેલ્યુ તમને કેટલી આપી છે? 400 કિલો જૂલ પર સેકન્ડ. તો એ વેલ્યુ આપણે અહીંયા લખી દઈશું. હવે એફિશિયન્સી, એફિશિયન્સી માટે તો કોઈ વેલ્યુ નથી આપી છે. જો તમે ધ્યાનથી જોશો તો તમને ટેમ્પરેચર 1 અને ટેમ્પરેચર 2 એના માટેનું કાર્નોટના બેઝિસ ઉપર એફિશિયન્સી જે છે તેનું ફોર્મ્યુલા તમને ખ્યાલ હોય તો શું થશે? 1 માઇનસ T2 ડિવાઈડ બાય T1. તો એ જ વેલ્યુ જે છે એ વેલ્યુ આપણે એ ફોર્મ્યુલામાં મૂકવી પડશે. તો અહીંયાથી શું થશે? એક કામ કરીએ, પહેલા ફોર્મ્યુલા આખું લખી દઈએ. ફોર્મ્યુલા શું જોવા મળશે? Q in into 1 માઇનસ T2 ડિવાઈડ બાય T1. ઓકે, ચલો હવે વેલ્યુ મૂકીએ. હીટ સપ્લાય કેટલું છે? 400. 1 માઇનસ T2 300 1200. ઓકે, બસ હવે આમનું સિમ્પ્લિફિકેશન આપી દઉં. ફાઇનલ આન્સર શું મળશે? 3 ડિવાઈડ બાય 12, 1 માઇનસ આન્સર ઇન્ટુ 400. ફાઇનલ જે આન્સર છે એ ફાઇનલ આન્સર તમને જોવા મળશે 300. પણ 300 જે છે એ 300 મને જોવા મળશે વોટની અંદર. બરાબર? અને મને શું પૂછ્યું છે? કિલોવોટ. બરાબર? એટલે વોટને જો કિલોવોટમાં આપણે કન્વર્ટ કરવું હોય તો આપણે શું કરવું પડશે? 1000 વડે ડિવાઈડ કરવું પડશે. તો કિલોવોટમાં આપણને પૂછ્યું હોય તો ફાઇનલ આન્સર જે છે તે ફાઇનલ આન્સર આપણો શું થશે? 0.3 કિલોવોટ. 0.3 કિલોવોટ. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર? આના માટે જરૂરી શું હતું કે તમને એફિશિયન્સીનું ફોર્મ્યુલા જે છે તે તો યાદ હશે. બરાબર? કે મેક્સિમમ વર્ક અથવા તો વર્ક ડિવાઈડ બાય હીટ સપ્લાય. પણ એફિશિયન્સી જે છે એ એફિશિયન્સી કઈ રીતે યુઝ કરવી? કારણ કે એફિશિયન્સીની વેલ્યુ આપણને આપી છે નહીં. તો એફિશિયન્સીની જગ્યા પર આપણને શું આપ્યું છે? ઇનર અને આઉટર. બરાબર? સોર્સ અને સિંક એમના જે ટેમ્પરેચર છે તે ટેમ્પરેચર આપ્યા છે. તો એને યુઝ કરીને આપણે ફાઇનલ આન્સર જે છે તે મેળવવાનો રહેશે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. આ જે ક્વેશ્ચન્સ છે આ ક્વેશ્ચન્સ મેં એટલા માટે મૂક્યો છે કારણ કે ઘણી વખત શું છે કે તમે ક્લોઝિયસ ઇનઇક્વાલિટીનો જે કોન્સેપ્ટ છે તે અમે 4 તમે એપ્લાય કરશો. બરાબર? અને પછી તમે ચેક કરશો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે કે નથી. એવું નથી કરવાનું. બરાબર? એક સિમ્પલ મેથડ છે એ સિમ્પલ મેથડને આપણે યુઝ કરીશું. બરાબર? તો આ જે ક્વેશ્ચન્સ છે આ ક્વેશ્ચન્સ પણ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક સબ્જેક્ટનો જ છે. બરાબર છે? હવે શું કહે છે તે આપણે જોઈ લઈએ. A heat engine extract heat QH from a thermal reservoir at a temperature of 1000 Kelvin. બરાબર? એટલે અહીંયા શું થયું? T1 જે છે એ T1 ની વેલ્યુ તમને આપી છે 1000 કેલ્વિન. ચાલો હવે ઓલરેડી અહીંયા લખ્યું છે હીટ એન્જિન. તો આપણે હીટ એન્જિનનો ડાયાગ્રામ જે છે તે ડાયાગ્રામ ડ્રો કરી શકીશું. તો એ ડાયાગ્રામની અંદર જેટલી પણ વેલ્યુ છે એ વેલ્યુ આપણે મૂકતા જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો જે સોર્સ ટેમ્પરેચર છે, સોર્સ ટેમ્પરેચર તમને કેટલું આપ્યું છે? 1000. હવે આ જે 1000 છે તે માટે હીટ જે છે એ હીટ આપણે સપ્લાય કરીશું એન્જિનને. ઓબ્વિયસ છે કે તે વર્ક અહીંયા કરીને આપશે. પણ પહેલા આગળ વાંચીએ. એન્ડ રિજેક્ટ હીટ QL ટુ અ થર્મલ રિઝર્વોયર એટ અ ટેમ્પરેચર ઓફ 100 કેલ્વિન. બરાબર? એટલે જ્યારે રિજેક્ટ કરે છે તો ત્યારે જે સિંક છે એ સિંકનું જે ટેમ્પરેચર છે એ સિંકનું ટેમ્પરેચર તમને કેટલું જોવા મળે છે?
100 કેલ્વિન. તો ડાયાગ્રામ આપણે હવે કન્ટિન્યુ કરીશું. અહીંયા આપણને જોવા મળે છે 100 કેલ્વિન અને આપણે શાના વડે રિપ્રેઝન્ટ કરવાનું છે? QL. while producing work W, વર્ક જે છે વર્ક આપણે પ્રોડ્યુસ કરી નાખ્યું છે. which one of the given combination of QH, QL and W is allowed? allowed એટલે કે આ જે ચાર ઓપ્શન આપ્યા છે તો ચાર ઓપ્શન્સમાંથી કયું ઓપ્શન તમારે કરેક્ટ થશે? બરાબર, તો વન બાય વન તમે સોલ્વ કરો એના કરતાં ઇઝીલી મેથડ છે કે સૌથી પહેલા તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તમે એપ્લાય કરી દો. બરાબર, ફરી પાછું આપણે આ ટાઈપના જે ન્યુમેરિકલ છે આ ટાઈપના ન્યુમેરિકલમાં આપણે શું કરીશું? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તેને આપણે એપ્લાય કરીશું. ચાલો, તો જે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? ઇનર ઇઝ ઇક્વલ ટુ આઉટર. બરાબર, ઓલમોસ્ટ એ જ આપણને સ્ટેટમેન્ટ આપે છે. તો અહીંયા તમે જોઈ શકશો હીટ જે છે એ હીટ QH જે છે તે ઇન થાય છે, જ્યારે QL અને W જે છે તે આઉટ થાય છે. તો જો હું ઇન અને આઉટરના બેઝિસ પર લખીશ તો મારી પાસે ઇક્વેશન શું જોવા મળશે? QH is equal to QL plus W. બરાબર, આ જ ઇક્વેશન તમને અહીંયા જોવા મળશે. QH is equal to QL plus W. ચારે ચાર ઇક્વેશન તમારા જે ઓપ્શન છે એ ઓપ્શન ચેક કરો કે કઈ એવું ઓપ્શન આપણું બને છે કે જ્યાં ઇક્વલ બને છે. ઇક્વલ એટલે કે ચારે ચાર જે છે એમની અંદર તમે આ રિલેશન યુઝ કરો. બરાબર, QL plus W 500 1000 શું થાય છે? 1500 નહીં, ઓપ્શન ખોટો. બરાબર, એટલે આ ઓપ્શન તો આપણો આવશે જ નહીં. પછી 750 1250. બરાબર, અહીંયાથી 2000 થાય છે તો એમનો મતલબ કે આ ઓપ્શન મારો બની શકે છે. બરાબર, થર્ડ ઓપ્શન પર આવો 500 પ્લસ 5500 તો 6000 થવું જોઈએ, એ પણ મળે છે, બની શકે. બરાબર, થર્ડ એટલે કે લાસ્ટ 600 પ્લસ 500 5000 કેટલું હોવું જોઈએ? 6100. અહીંયા શું છે? 6000. એમનો મતલબ કે આ નહીં હોઈ શકશે. તો અહીંયાથી તમારું પહેલા ડિસાઇડ થઈ ગયું કે એ અને ડી જે છે એ તો ઓપ્શન મારા કરેક્ટ રહેશે જ નહીં. બરાબર, તો હવે આપણે કોને ચેક કરવાના રહ્યા? ઓનલી બી એન્ડ સી. બરાબર, ક્યાં તો ઓપ્શન બી સાચું હશે અથવા તો ઓપ્શન સી મારું સાચું હશે. તો હવે આપણે શું કરીશું? હવે તમે એપ્લાય કરો ને અહીંયા આ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એમની અંદરથી હવે તમે એપ્લાય કરો શું? ક્લોઝિયસ ઇનઇક્વાલિટી. બરાબર, તો અહીંયા હું પ્રોસેસ જે તમને સમજાવવાની હતી એ મેં સમજાવી દીધું. બરાબર, એપ્લાય કરવાનો તો ફર્સ્ટ લો એ મેં અહીંયા સમજાવી દીધો. બરાબર, એટલે હવે અહીંયા ફરી પાછું હું તેમને નથી લખતો, પણ હવે આપણે શું કરીશું? જે ક્લોઝિયસ ઇનઇક્વાલિટી છે તે ક્લોઝિયસ ઇનઇક્વાલિટી આપણે એપ્લાય કરીશું. તો નવી સ્લાઇડ પર લખી રહીએ. applying Clausius inequality. ચલો, બરાબર, શું છે? મેથેમેટિકલ એક્સપ્રેશન સાયકલિક ઇન્ટિગ્રેશન ઓફ dq by t less than or equal to 0. સાયકલિક ઇન્ટિગ્રેશન ઓફ dq by t less than or equal to 0. આપણે સૌ પ્રથમ ચેક કરીશું ઓપ્શન બી. બરાબર, ઓપ્શન બી જે છે ઓપ્શન બી આપણે ચેક કરીશું. ઓપ્શન બી શું છે? QH 2000 QH 2000
ક્યુ એલ એન્ડ ડબલ્યુ. ક્યુ એલ ની વેલ્યુ કેટલી છે 750, અહીંયા છે 1250. ચલો હવે આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ પરથી આપણે વેલ્યુ જે છે તે વેલ્યુ આપણે ચેક કરવાની છે, બરાબર, કે લેસ ધેન થાય છે કે ઇક્વલ ટુ 0 થાય છે. તો સૌથી પહેલા શું કરીશું, અહીંયા આપણે ટેમ્પરેચર કેટલું જોવા મળે છે 1000, નહીં, હવે 1000 નહીં આવશે, હવે આપણી પાસે કન્ડિશન શું થઈ ગઈ 2000, બરાબર. એટલે પેલું જે 1000 છે તે શું હતું ટેમ્પરેચર અને QH આ રહ્યું, તો આપણે dq બાય t એ રીતે વેલ્યુ મૂકવાની છે. તો જે dq છે એ dq મારું કેટલું થશે 2000, બરાબર. એટલે dq બાય t પ્રમાણે આપણે જોઈશું તો dq ની વેલ્યુ થશે 2000 અને તેનું જે ટેમ્પરેચર છે એટલે કે સોર્સ ટેમ્પરેચર તે મને જોવા મળશે 1000, બરાબર. હવે જો એન્જિનની અંદર ઇન થતું હોય તો આપણે પ્લસ લખીએ, તો જ્યારે આઉટ થતું હશે તો આપણે માઇનસ લખવું પડશે. તો હવે આપણે માઇનસ કરીશું, બરાબર. તો માઇનસ, હવે ફરી પાછું મારે હીટ લેવું પડશે, તો આ વખતે હીટ કઈ લઈશ QL, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આપણે કયું લઈશું QL, તો QL જે છે એની વેલ્યુ શું છે 750 ડિવાઈડ બાય ત્યાંનું જે ટેમ્પરેચર છે તે કેટલું છે 100, 750 ડિવાઈડ બાય 100. જસ્ટ હવે એમનું સિમ્પ્લિફિકેશન આપો, અહીંયા શું થશે 2 માઇનસ 7.5, બરાબર. 2 માઇનસ 7.5 એટલે કે ઓલમોસ્ટ તમારી જે વેલ્યુ છે એ શું જોવા મળશે માઇનસ 5.5. તો માઇનસ 5.5 એનો મતલબ કે તો 0 જે છે 0 થી નાની છે, 0 થી નાની એમનો મતલબ કે આ જે કન્ડિશન છે આ કન્ડિશન સેટિસ્ફાય કરે છે, એનો મતલબ આ કન્ડિશન સેટિસ્ફાય કરશે તો ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર મારો કયો થશે ઓપ્શન બી. હવે ચેક ઓપ્શન સી ને કરવાની જરૂર જ નહીં રહેશે, બરાબર. જે રાઈટ આન્સર છે રાઈટ આન્સર આપણો શું થશે ઓપ્શન બી, બરાબર. તો આ ન્યુમેરિકલ મૂકવાનો પર્પઝ જ એ હતો કે તમે ચારેયમાં તમે 1 બાય 1 કરશો. આ તો ચાલો માની લઈએ કે આપણું નસીબ એક્ઝામ વખતે સારું હોય કે ઓપ્શન બી જે છે એ ઓપ્શન બી તમને અહીંયા જોવા મળે, બરાબર. ઘણી વખત એવું પણ થશે કે ઓપ્શન ડી માં પણ મૂક્યો હશે, તો શું તમે ચારે ચાર તમે યુઝ કરવાના, બરાબર છે. એટલે પહેલા તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ તેમને એપ્લાય કરો, તેનાથી જેટલા પણ ઓપ્શન મેક્સિમમ રિમૂવ થાય એ કરી દો અને પછી ક્લોઝિયસ ઇનઇક્વાલિટી છે તેમને એપ્લાય કરો, બરાબર. તો ક્લોઝિયસ ઇનઇક્વાલિટી એપ્લાય કરશો તો તમને ફાઇનલી આન્સર જે છે તે મળી જશે, બરાબર. ચાલો હવે નેક્સ્ટ ન્યુમેરિકલ તરફ આગળ વધીએ. ઓકે, તો જે વિદ્યાર્થીઓ GSECL ની પ્લાન્ટ એટેન્ડન્ટ અને જુનિયર એન્જિનિયર મિકેનિકલની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર વિદ્યુત બેચ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમની અંદર ટિયર 2માં ટેકનિકલ પોર્શન એઝ પર ન્યૂ સિલેબસ અને ન્યૂ રેકોર્ડેડ વિડીયો તમને પ્રોવાઈડ કરવામાં આવશે અને સાથે સાથે ટિયર 1ના મેથ્સ અને રિઝનિંગ સબ્જેક્ટના લેક્ચર તમને બિલકુલ ફ્રી પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે. અને આ કોર્સની ફી માત્ર 2999 રૂપિયા છે. જો વધારે માહિતી જો તમને જાણવી હોય તો તમે અમારો મોબાઈલ નંબર 6354999091 પર અમને કોલ કરી શકો છો અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને નીચે આપી છે. ઓકે, આગળ વધીશું નેક્સ્ટ ન્યુમેરિકલ. હવે આ જે ન્યુમેરિકલ છે આ ન્યુમેરિકલ તમે એમ કહી શકો કે RAC સબ્જેક્ટનો છે, અથવા હું તો કહીશ કે આ જે સાયકલ છે ને આ સાયકલના બેઝિસ ઉપરથી એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ સમજવું હોય તો તમે એને પણ કન્સિડર કરી શકો, બરાબર. સાયકલ જે છે એ આપણી સાયકલ છે VCR, બરાબર. તો VCR આ જે સાયકલ છે આ સાયકલ આપણને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સની અંદર પણ જોવા મળશે અને RAC સબ્જેક્ટ જે છે તેમાં પણ જોવા મળશે, બરાબર. ચાલો ભણવાનું તો એક જ છે ને, તો કોન્સેપ્ટ જે છે એ કોન્સેપ્ટને હવે અહીંયા આપણે એપ્લાય કરીશું અને શું આપણને પૂછવા માંગે છે તે આપણે સમજીશું. ઇન અ VCR cycle the refrigerant enter the compressor in saturated vapor state.
ખાસ ધ્યાનમાં રાખજો સ્ટેટ જે છે તે કયો આપ્યો છે વેપર સ્ટેટ બરાબર અને વીસીઆર છે ને તો આ ટાઈપની સાયકલની અંદર પહેલા તો ટીએસ ડાયાગ્રામ જે છે એ ટીએસ ડાયાગ્રામ તમારે ડ્રો કરી લેવાનો બરાબર હવે આ વખતે સારું હતું કે જ્યારે આ એક્ઝામ થઈ હતી ત્યારે ડાયાગ્રામ જે છે તે ડાયાગ્રામ આપણને ઓલરેડી પ્રોવાઇડેડ હતો બરાબર તમે અહીંયા જોઈ શકશો ટીએસ ડાયાગ્રામ જે છે એ ટીએસ ડાયાગ્રામ કંઈક આ રીતે આપ્યો છે બરાબર છે આ રીતનો ડાયાગ્રામ જે છે ડાયાગ્રામ તમને ઓલરેડી આપ્યો છે તો હવે તમને ખ્યાલ હોય તો જે વીસીઆર છે એ વીસીઆર સાયકલમાં જે 1 to 2 પાર્ટ છે તો એ આપણે શાના માટે યુઝ કરીશું કમ્પ્રેસર માટે 2 to 3 એ આપણે શાના માટે યુઝ કરીશું અહીંયા લખી દઈએ 2 to 3 કન્ડેન્સર માટે બરાબર છે અને 4 to 1 એ જે પાર્ટ છે એ પાર્ટ આપણે શાના માટે યુઝ કરીશું એવાપોરેટર બરાબર હવે ન્યુમેરિકલમાં છે કે ન્યુમેરિકલ જે છે ન્યુમેરિકલમાં આપણને શું કહેવા માંગે છે કઈ વેલ્યુ આપણને આપી છે કે જેનાથી આપણને ખ્યાલ આવશે કે હવે આપણે શું શોધવાનું રહેશે બરાબર ચાલો સ્ટાર્ટ કરીશું ઇન અ વીસીઆર સાયકલ ધ રેફ્રિજરન્ટ એન્ટર ધ કમ્પ્રેસર કમ્પ્રેસરની અંદર એન્ટર થાય છે તો કમ્પ્રેસરની અંદર ઇનલેટ જે છે તે આપણે કયા પોઈન્ટ વડે દર્શાવ્યું છે 1 વડે તો અહીંયા આપણને શું આપ્યું છે ઇન સેચ્યુરેટેડ વેપર સ્ટેટ અહીંયાથી આપણને કન્ફર્મ થઈ જશે કે આ સાઇડ જે છે એ તો આપણી વેપર સ્ટેટ જ છે તો આ જે પોઈન્ટ છે આ પોઈન્ટ આપણો કરેક્ટ પોઝિશન પર છે એટ એવાપોરેટર પ્રેશર આ રહ્યું બરાબર એવાપોરેટરનું જે પ્રેશર છે ત્યાંથી તે ઇનલેટ પણ થાય છે તો આપણી જે કન્ડિશન છે અથવા આપણો જે ગ્રાફ છે તે ગ્રાફ પણ કેવો છે સાચો છે વિથ સ્પેસિફિક એન્થાલ્પી ખાસ ધ્યાનમાં રાખજો અહીંયા ઓલરેડી પહેલેથી મેન્શન કર્યું છે સ્પેસિફિક બરાબર એટલે આપણે સ્મોલ એચ લઈશું કેપિટલ એચ નું અહીંયા આપણને કોઈ મતલબ નથી બરાબર તો જે સ્પેસિફિક એન્થાલ્પી છે સ્પેસિફિક એન્થાલ્પી આપણને અહીંયા કેટલી આપી છે 250 કિલો જૂલ પર કિલોગ્રામ બરાબર એટલે કે જે H1 છે એ H1 ની વેલ્યુ મને આપી છે ઓબ્વિયસ છે ને ઇનલેટ ની વાત કરી છે તો ઇનલેટ એટલે કે H1 ની વેલ્યુ આપણી થઈ તો H1 જે છે H1 ની જે વેલ્યુ છે H1 કેટલું છે 250 કિલો જૂલ પર kg The exit of the compressor is superheated at condenser pressure આ રહ્યું કન્ડેન્સરના પ્રેશર પર છે with specific enthalpy equal to 300 કિલોજૂલ પર કિલોગ્રામ બરાબર એટલે તમે અહીંયા કહી શકશો કે જે H2 છે એ H2 ની વેલ્યુ મને 300 આપી છે બરાબર H2 જે છે H2 ની વેલ્યુ કેટલી છે 300 તો આપણે અહીંયા એ પણ નોટ ડાઉન કરી દેશું H2 300 કિલોજૂલ પર કિલોગ્રામ એટ ધ કન્ડેન્સર એક્ઝિટ એટલે કે હવે આપણે કયા પોઈન્ટને ધ્યાનમાં લેવાનું છે થર્ડ નંબરના પોઈન્ટને ધ રેફ્રિજરન્ટ ઇઝ થ્રોટલડ બરાબર થ્રોટલડના કારણે જ આ પ્રોસેસ જે છે તે આપણને સ્ટ્રેટ લાઇનમાં જોવા મળે છે બરાબર થ્રોટલિંગ ડિવાઇસ જે છે તે તમને ખ્યાલ હોવું જોઈએ કઈ રીતે આપણે વર્ક કરાવીએ છીએ ટુ ધ એવાપોરેટર પ્રેશર આવી ગયો અહીંયા એવાપોરેટર પ્રેશર ધ કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ઓફ ધીઝ સાયકલ એટલે આપણને અહીંયાથી કોઈ વેલ્યુ નથી આપી પણ આપણે આગળ ગયા તો આપણને શું ખ્યાલ આવ્યો કે જે COP છે એ COP ની વેલ્યુ મને અહીંયા કેટલી જોવા મળે છે 3 તો COP જે છે એ COP ની વેલ્યુ અહીંયા કેટલી થશે 3 if the specific enthalpy of the saturated liquid at evaporator pressure is 50 કિલોજૂલ પર kg બરાબર હવે જે ભૂલ થાય છે ને તે અહીંયા જ ભૂલ થાય છે ઓલમોસ્ટ જેટલા પણ સ્ટુડન્ટ છે તે શું કરશે કે સર એક તો એવાપોરેટર પ્રેશર આપ્યું છે એવાપોરેટર છે એટલે એવાપોરેટર તો આપણે નીચેથી કન્સિડર કરીશું અને ફરી પાછું અહીંયા લખ્યું છે સ્પેસિફિક એન્થાલ્પી
એટલે કે સ્મોલ એચ કયો પોઈન્ટ છે સ્ટાર્ટિંગ 4 એટલે H4 જે છે તે H4 ની વેલ્યુ આપી છે નહીં અહીંયા તમે જોઈ શકશો આ જે વેલ્યુ છે આ વેલ્યુ કર્વથી આપણે આગળ જઈશું તો આપણને જોવા મળે છે બરાબર એટલે આ વેલ્યુ આપણી H4 ની નથી એ જે વેલ્યુ છે એ વેલ્યુ આ પોઈન્ટ ઉપર રહેલા જે F છે તે HF ની વેલ્યુ આપી છે ફરી પાછું સમજો અહીંયા શું કહે છે if the specific enthalpy of the saturated liquid at evaporator pressure કશે એવું લખ્યું છે કે વચ્ચેના પોઈન્ટ પરથી સ્ટાર્ટ કરવાનું છે નહીં તો જે એવાપોરેટર જે આપણું ઇક્વિપમેન્ટ છે એનું પ્રેશર આપણને અહીંયાથી જોવા મળશે તો આ પોઈન્ટ ઉપર એન્થાલ્પી જે છે તે એન્થાલ્પી મને આપી છે બરાબર એટલે અહીંયા આપણું થશે HF નહીં કે H4 આ ધ્યાન રાખજો બરાબર તો જે HF છે એ HF ની વેલ્યુ તમને કેટલી જોવા મળશે 50 kilojoule per kilogram. Then the dryness fraction of the refrigerant to entry at entry the evaporator એટલે કે evaporator ની એન્ટ્રી પાસે આપણને ઇન શોર્ટ જે ડ્રાયનેસ ફ્રેક્શન એટલે કે જે x છે એ x ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે બરાબર x ની જે વેલ્યુ છે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો આપણે આ ગ્રાફને યુઝ કરીશું બરાબર આ ગ્રાફ પરથી તમે જે સ્પેસિફિક એન્થાલ્પી છે તેનું જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમે શું બનાવી શકશો અહીંયા 4 પોઈન્ટ છે તો સ્ટાર્ટ કરીશું H4 ઇઝ ઇક્વલ ટુ આ તરફ આપણું F પોઈન્ટ જોવા મળે છે તો HF પ્લસ X ઇન્ટુ HG માઇનસ HF બરાબર શું છે ફરી પાછું આપણે જોઈ લઈએ પોઈન્ટ જે છે એ વચ્ચે આપણને જોવા મળે છે એટલે શું થશે ઇક્વેશન H4 is equal to HF plus X into HG minus HF બરાબર તમે કહેશો HF જે છે HF ની વેલ્યુ આપી છે બરાબર હવે HG તો HG એટલે આ પોઈન્ટ પાસે આવશો તો જે H1 છે એ H1 જ શું થશે HG બરાબર તો હું અહીંયા લખી દઉં કે H1 is equal to HG બરાબર તો F મને આપ્યો છે G મને આપ્યો છે આ રહ્યો X શોધવાનો છે હવે તકલીફ પડશે H4 H4 જે છે H4 મારે કઈ રીતે શોધવું તો H4 માટે તમે જોશો તો COP કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ જે છે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ ની વેલ્યુ મને આપી છે બસ તો એનો યુઝ કરો પણ ધ્યાનમાં રાખજો જ્યારે પણ VCR સાયકલ આપણે યુઝ કરીશું તો VCR સાયકલ માટે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ જે છે તે આપણું ફોર્મ્યુલા જે છે ફોર્મ્યુલા બેઝિસ પર આપણે યુઝ કરવાનું રહેશે બરાબર તો આપણે અહીંયાથી જોઈશું તો જે ડિઝાયર ઇફેક્ટ છે એ ડિઝાયર ઇફેક્ટ મને કેટલી જોવા મળશે એવાપોરેટરની બરાબર એટલે કે જે ડિઝાયર ઇફેક્ટ છે તે ડિઝાયર ઇફેક્ટ આપણને શું જોવા મળશે H1 માઇનસ H4 બરાબર બાકીનું વર્ક આપણે કન્ઝ્યુમ કરાવીશું તો વર્ક જે છે કન્ઝ્યુમ કેટલું થશે H2 માઇનસ H1 બરાબર H2 માઇનસ H1 તો જે COP છે એ COP ની વેલ્યુ આપણને કેટલી જોવા મળશે COP ની વેલ્યુ તો સર 3 આપી છે અમને ખ્યાલ છે યસ તો COP જે છે COP નું ફોર્મ્યુલા શું છે COP is equal to H1 minus H4 H1 minus H4 divided by H2 minus H1 અહીંયાથી COP જે છે તે મારી પાસે 3 એમની વેલ્યુ આપી છે H1 જે છે એ 250 છે H2 300 છે તો H1 250 H4 300 અને આ આપ્યું છે 250 ડન જે વેલ્યુ છે તે વેલ્યુ મને મળી ગઈ ચલો હવે સિમ્પ્લિફિકેશન આપો સિમ્પ્લિફિકેશન શું થશે 50 into 3 150 H4 આ તરફ જશે 250 minus 150 તો જે H4 છે એ H4 ની વેલ્યુ મને કેટલી જોવા મળશે 100 અને યુનિટ શું આવશે
કિલો જૂલ પર કેજી. બસ હવે આ જે વેલ્યુ છે આ વેલ્યુ તમે અહીંયા મૂકો. એક્સ જે છે એક્સને સૂત્રને કરતા બનાવો, તમને વેલ્યુ જે છે તે મળી જશે. ચલો શું કરીશું? H4 ની વેલ્યુ આપણને કેટલી મળી? 100. HF ની વેલ્યુ કેટલી મળી? 50 પ્લસ એક્સ HG 250 માઇનસ HF 50. બરાબર. હવે આમનું સિમ્પ્લિફિકેશન આપવાનું છે. બરાબર. શું થશે? 200 આ જે 50 છે એ આ તરફ જશે તો 50 x 200. બરાબર. તો જે x છે એ x ની વેલ્યુ શું થશે? 0.25. બરાબર. તો જે ડ્રાયનેસ ફ્રેક્શન જે છે ડ્રાયનેસ ફ્રેક્શનની આપણને વેલ્યુ કેટલી મળે છે? 0.25. ઓકે. તો આજના જે ન્યુમેરિકલ છે તમે કહેશો સર ઓલમોસ્ટ 3 જે ન્યુમેરિકલ છે એ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સના જ હતા. નો ડાઉટ. બરાબર. પણ ખાસ ધ્યાનમાં રાખજો, આ ન્યુમેરિકલમાં તમારે કોન્સેપ્ટ પહેલા તો અહીંયા ધ્યાનમાં રાખવો પડશે. આ રીતે આપ્યું હોય તો મારે HF કોને લેવું, H4 કોને લેવું. બરાબર. એટલે આ ન્યુમેરિકલ અહીંયા સિલેક્ટ કરવામાં આવ્યો હતો. પછી આ ન્યુમેરિકલ આપણે કઈ રીતે ઓપ્શન્સ જે છે તેને રિમૂવ કરવાના છે તેના કોન્સેપ્ટથી આપણે અહીંયા યુઝ કર્યો હતો. અને ફર્સ્ટ જે ન્યુમેરિકલ છે એ ફર્સ્ટ ન્યુમેરિકલ આપણે હીટ એન્જિન, રેફ્રિજરેટર, હીટ પંપ એના કોન્સેપ્ટથી પણ આપણે અહીંયા યુઝ કરી શકીશું. પણ આપણને ટેમ્પરેચર આપ્યું છે તો ટેમ્પરેચર જે છે ટેમ્પરેચરને આપણે એફિશિયન્સીમાં કઈ રીતે આપણે યુઝ કરીશું તો તેમના માટેનું જે ફોર્મ્યુલા છે તે અહીંયા આપણે યાદ કરાવવાનું હતું. તો એના પર્પઝથી આપણે આ જે ન્યુમેરિકલ છે તે ન્યુમેરિકલ આપણે સોલ્વ કરાવ્યો હતો. બરાબર છે. તો હું આશા રાખું છું કે આજના વિડીયોમાં જેટલા પણ ન્યુમેરિકલ સોલ્વ કરાવ્યા છે તમને સારી રીતે ખબર પડ્યા હશે. હવે આપણે નવા લેક્ચરમાં નવા ન્યુમેરિકલ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.